હિંમતનગર શહેરમાં નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તો સમગ્ર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે। તો ગામડાઓ અને શહેરમાં સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને વિવિધ પ્રકારની સેવાઓ ઘર બેઠા પોતાના ગામમાં મળી રહે તે માટે હિંમતનગર શહેરમાં નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તો ગુજરાત સરકાર દ્વારા ગામડાઓ અને શહેરના લોકોને તાલુકા મથક સુધી ધક્કા ન ખાવા પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેમાં જન સેવા કેન્દ્ર ખાતે મળતી સેવાઓ પોતાના વિસ્તારમાં જ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે। નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ અંતર્ગત 55 પ્રકારની સેવાઓ જેને આજે ટાઉન હોલ ખાતે મળી હતી અને સરકાર દ્વારા ગામડાઓ અને શહેરના લોકોના તકલીફ ન પડે તે હેતુસર આ સેવાઓ પૂરી પાડવાનો નવતર અભિગમ શરૂ કર્યો છે। તમામ અધિકારીઓ તેમના ગામમાં જઈને વિવિધ સેવાઓ આપી રહ્યા છે અને તમામનું તાત્કાલિક નિરાકરણ પણ થઈ જાય છે અને જે પણ અરજી કરી હોય તે તાત્કાલિક મળી રહે છે અને ઉપરાંત સિનિયર સિટીઝનને પણ તમામ સેવાઓ એક જ જગ્યાએ મળી રહે તે હેતુ માટે લાભાર્થીઓ પણ આભાર માની રહ્યા છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ખાસ કરીને આજે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું આયોજન અને કેટલી સેવાઓ અહીંયા મળી રહે છે? હિંમતનગર નગરપાલિકા દ્વારા આજરોજ હિંમતનગર શહેરના વોર્ડ નંબર 1, 3, 4, 5 અને 6માં આ કાર્યક્રમ એ વોર્ડના લાભાર્થીઓ માટે યોજવામાં આવેલો હતો। સરકારશ્રીની વિવિધ યોજનાઓના માટે થઈને જે લોકોને આવકના દાખલા, આધાર કાર્ડ, એમાં જે સુધારા વધારા એના માટેની સેવાઓ, જાતિના દાખલાઓની સેવાઓને અહીંયા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। 55 પ્રકારની સેવાઓમાં તાત્કાલિક મળી રહે? હા, તાત્કાલિક તમામ સેવાઓના દાખલાઓ તાત્કાલિક લોકોને ઉપલબ્ધ કરવામાં આવે છે। હિંમતનગર નગરપાલિકા અને સરકારી તંત્ર દ્વારા જે આજે સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવે છે ટાઉન હોલમાં, ખરેખર પ્રશંસનીય છે। એક જ જગ્યાએ આવકનો દાખલો, રેશન કાર્ડ, મેડિકલની ટીમ પણ છે, બધું કામ એક જ જગ્યાએ થાય છે, એટલે સરકારને ખરેખર અભિનંદન આપવા જેવા છે। તમે શું કરાવવા આવ્યા છો? હું પોતાનું મારો આવકનો દાખલો કઢાવવા માટે આવ્યો, રિન્યુ કરવા માટે। શૈલેષભાઈ, આ બધી સેવાઓમાં અલગ અલગ સેવાઓમાં અમારે તો આપણે ઇન્કમનો દાખલો જોતો તો મારા ફાધર 86 યરના છે અને આપણે તલાટી ઓફિસમાં જઈએ કે 2-3 જગ્યાએ કાઉન્ટર પર જઈએ, એમની તાકાત નથી અને એમને પર્સનલી જવું પડે, મારે એમની બદલીમાં એક્ટ ના કરી શકાય। એટલે આ સેવા કેન્દ્ર બહુ સારી રીતે અને સગવડ પૂરતું થયું। 10 મિનિટમાં અમારું કામ થઈ ગયું ને હવે 15 મિનિટમાં અમને દાખલો મળી જશે, એટલે 25 થી 30 મિનિટમાં અમારું કામ પતી જશે। હા, બીજા જાવ તો કઈ જ અલગ અલગ દાખલામાં અલગ જગ્યાએ ફરવું પડતું હોય છે, અહીંયા શું ફાયદો? હા, નહીં, આ સૌથી બેસ્ટ ફાયદો છે, કારણ કે બીજા બધા દાખલામાં મેં એગ્રીકલ્ચરના લીધા હતા, ખેતીના લીધા હતા, એમાં થોડી ટાઈમ લાગે છે મામલતદાર ઓફિસને, આમાં તલાટી ઓફિસમાં ને, એટલે આ બધો દાખલો આમ અમને 15-20 મિનિટમાં, અડધો કલાકમાં ક્લિયર થઈ ગયો। સુરેશ દામોદર પંડ્યા, મારા